જય કિસાન ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીનો આયામ જે બ્રહ્માસ્ત્ર છે કે જે મોટા કીડી મકોડાનું નિયંત્રણ અને પાકમાં પણ ઘણું બધું નિયંત્રણ કરતું હોય, તો તેને આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ અને તેની સંપૂર્ણ માહિતી આપશું. તો તેમાં આપણે લેવાનું છે 10 લીટર ગાય માતાનું ગૌમૂત્ર, દેશી આપણી ગાય હોય એનું ગૌમૂત્ર, અને આપણે જે સામે જુઓ લીમડો છે એ લીમડાની 5 કિલો ચટણી લેવાની છે. અને જુઓ આ સામે ધતુરો છે, હવે એ ધતુરો હોય એની 2 કિલો ચટણી લેવાની છે. તેમજ આપણે જેને કરેણ કહીએ છીએ એ કરેણની 2 કિલો ચટણી લેવાની છે. અને આપણી જે જામફળી છે તેના પાનની 2 કિલો ચટણી લેવાની છે. અને ત્યારબાદ આપણે જે એરંડા છે તેની 2 કિલો પાનની ચટણી લેવાની છે. અને ત્યારબાદ આપણે જે પપૈયું છે તે પપૈયાની પણ 2 કિલો ચટણી લેવાની છે. હવે ખેડૂત મિત્રો, જેટલી આપણે વસ્તુ કીધી ને એમાંથી આપણે કોઈ પણ 5 પ્રકારની વનસ્પતિ લઈ લેવાની, તેની ચટણીને ગૌમૂત્રમાં ભેળવી, આ ગૌમૂત્ર છે એમાં ભેળવી અને ઢાંકી અને ધીમી આંચ ઉપર 3 થી 4 ઉફાણા લેવાના છે, ગરમ કરવાનું છે. હવે આ ઉફાણા આવે ત્યાં સુધી એને રહેવા દેવાનું, પછી નીચે ઉતારી અને 48 કલાક સુધી એને મૂકી રાખવાનું. પછી કપડાં વડે ગાળી તેનો આપણે ઉપયોગ કરી શકીએ, સંગ્રહ કરી શકીએ. હવે આ બ્રહ્માસ્ત્રને આપણે જે 100 લીટર પાણી હોય તો તેમાં 2 થી 2.5 લીટર ભેળવી અને પાક ઉપર સીધો છંટકાવ કરી શકીએ અને તેને 6 મહિના સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ. તો કિસાન મિત્રો, આવું આપણું આ બ્રહ્માસ્ત્ર કે જેના અદ્ભુત રિઝલ્ટ મળતા હોય ખેતીમાં, અને આપણી ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક ખેતીનો આ મેન આયામ હોય, તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.